ફરી એકવાર મહત્વના સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે। સુરતમાં થયેલા હત્યાનો મામલામાં પોલીસને સફળતા મળી છે। થોડાક દિવસ પહેલા કતારગામમાં યુવકની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ આરોપીએ ટ્રેનમાં બેસીને ભાગી ગયા હતા। પોલીસે આ અંગે ભરૂચ રેલવે સ્ટેશનમાંથી તેઓને દબોચી લીધા છે। એમાંથી 3 પૈકી 2 આરોપીઓને સગીર હોવાનું પણ સામે આવ્યું છે। સુરતના કતારગામની આ ઘટના છે। કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં 20 દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકને 3 જેટલાએ ચપ્પુના ઘા મારીને રહેસી નાખ્યો હતો। આરોપીઓ ટ્રેનમાં બેસીને ભાગી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા। મરનાર સુજલ કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો। 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું। આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો। આ 3